ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે નવો પાઠ 7મો પાઠ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ શા માટે? તો એની માટે મેં કેટલાક ફોટોસ મૂક્યા છે. આ ફોટો છે તે લોકચાવ અભયારણ્યના ત્યાં જે સંરક્ષિત પ્રાણી છે તેઓના છે. આ બંને ફોટા તેના છે. પછીના બંને છે કાઝીરંગા નેશનલ પાર્કના ફોટોસ છે. તો આવા ફોટોસ ઉપરથી તમને ખાલી એની જાણકારી પ્રાપ્ત કરીએ. તમે ગૂગલ ઉપર એના માટે સર્ચ કરો તો તમને એના વિડીયોઝ, ફોટોસ ઘણું બધું જોવા મળી શકે. તો આ એવા સ્થળો છે કે જ્યાં પ્રાણીઓ અને વનસ્પતિઓનું સંરક્ષણ થતું હોય છે. તો આ પાઠમાં આપણે એના વિશે ભણવાનું છે. અને એની પહેલાં આપણે થોડીક સવાલો જોઈ લઈએ. છઠ્ઠા ધોરણની અંદર તમારે એક પાઠમાં એવું આવતું હતું, અભયારણ્યને લગતો જ પાઠ હતો. એમાં એવું આવતું હતું કે કેટલાક જે પહેલી અને ભૂસો છે એના કેટલાક સહાધ્યાયીઓ જુદા જુદા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે જાય. આ વિડીયોની અંદર પણ તમે આવા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનના કેટલાક ક્લિપિંગ્સ જોયા. બરાબર. આવું નયનરમ્ય સરસ મજાનું વાતાવરણ હોય, પ્રાણીઓ હોય, એ આપણે ગમતી વસ્તુ તો છે જ, પરંતુ પર્યાવરણ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જંગલો પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે. આ જંગલોનો અત્યારે નાશ વધી રહ્યો છે. મોટા પાયે વન અને જંગલના મોટા પાયે થતા નાશને વનનાબૂદી કહે છે. જુદા જુદા કારણોસર માનવજાતિ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રાણીઓ, વનસ્પતિઓનો ભોગ લઈ રહી છે. હકીકતમાં કુદરતમાં ખાલી મનુષ્યનો જ બધી વસ્તુઓ પર અધિકાર નથી. બધા જ સજીવોનો કુદરતી વસ્તુઓ પર સરખો અધિકાર છે. પણ માણસ પોતાની વૃત્તિને કારણે અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આ પ્રાણીઓ અને વનસ્પતિઓના ભાગનું પર્યાવરણ પણ પોતાની માટે વાપરે છે. અને એની માટે આ વનસ્પતિ કે પ્રાણીઓનો નાશ કરવા માટે પણ ખચકાતો નથી. બરાબર. એટલે આ મોટા પાયે થતા જંગલના નાશનું મુખ્ય કારણ શું છે? તો કે વધતી જતી વસ્તીને લીધે ખેતીવાડી વધારે પડે છે, ઘર કે કારખાના બનાવવા માટે જમીનની જરૂર પડે છે. ઉપરાંત જેમ વસ્તી વધતી છે એમ લાકડાની માંગ વધે છે. ફર્નિચર માટે કે બળતણ માટે કે જંગલની જુદી જુદી પેદાશો બનાવવા માટે લાકડું છે એનો માંગ વધે છે. તો લાકડું મેળવવા માટે અને જમીન મેળવવા માટે આપણે અત્યારે માણસો બધા, માનવજાતિ આખી જંગલોનો નાશ કરી રહ્યા છે. એટલે કે વનનાબૂદીના કારણો જણાવો. તમારે પુસ્તકમાં બેઠા આપ્યા છે, છતાં અહીંથી જોયું. પહેલું કારણ છે ખેતીવાડીની જમીન મેળવવા માટે, ઘર અને કારખાનાની જમીન મેળવવા માટે, ફર્નિચર, બળતણ વગેરે અન્ય ઉપયોગો માટે લાકડું મેળવવા માટે જંગલનો નાશ થઈ રહ્યો છે. સારું. હવે જંગલના નાશથી શું પરિણામ હોય એ પણ આપણે જોઈએ. વનનાબૂદીના પરિણામો કે ભાઈ વનનાબૂદીથી શું થાય? તો પહેલા આપણે સમજીએ કે વનનાબૂદી એટલે શું? મોટા પાયે વનસ્પતિનો નાશ. હવે વનસ્પતિ તમને ખબર છે, પૃથ્વી ઉપર ફક્ત વનસ્પતિ એક જ એવું સજીવ છે કે જે હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. બરાબર. એટલે જેમ વનસ્પતિનું પ્રમાણ વધુ હોય તો હવામાં ઓક્સિજન વધુ રહે, કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ ઓછો રહે. એટલે આપણે અત્યારે વાહનોના ધુમાડાથી, કારખાનાના ધુમાડાથી જેટલું કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં ઉમેરી રહ્યા છીએ એનું પ્રમાણ પણ જળવાઈ રહે. એટલે તો તમે જ્યાં જુઓ તે સ્લોગન, વધુ વૃક્ષો વાવો, વૃક્ષો આપણું જીવન છે, વૃક્ષો આપણા પર્યાવરણને બચાવે છે, આવા સ્લોગન લગાડેલા હોય એનું મુખ્ય કારણ, પહેલું કારણ તો આ જ છે કે હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું નિયંત્રણ કરે છે. ઉપરાંત એ સતત બાષ્પીભવન દ્વારા વાતાવરણમાં પાણી ઉમેરે છે, એટલે કે વરાળ, બાષ્પને ઉમેરે છે, જેને લીધે પૃથ્વી પરનું જે તાપમાન છે એ પણ નિયત જળવાઈ રહે છે.
બરાબર. તો આ વૃક્ષોના કાપવાને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધી જશે. પછી અને બીજું આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ કેવો છે તો એ હવા જે સૂર્યપ્રકાશ છે એ પૃથ્વી ઉપર આવે, પછી પૃથ્વીની જુદી જુદી સપાટી ઉપર અથડાય અને પાછો ફરે ત્યારે પાછા ફરતા સૂર્યપ્રકાશમાં રહેલી ઉષ્મા કે ગરમીનું આ શોષણ થઈ જાય છે. તો જેટલો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય એટલી વધુ ઉષ્મા કે વધુ ગરમીનું શોષણ થાય, જેને લીધે વૈશ્વિક તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. એટલે કે આપણે જે વાતાવરણનું તાપમાન છે એનું પ્રમાણ પહેલાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન, ઉનાળા દરમિયાન કે શિયાળા દરમિયાન એવરેજ જેટલું જળવાઈ રહેતું હતું એટલું હવે જળવાઈ રહેતું નથી. તો પહેલું પરિણામ શું છે કે વનનાબૂદીને કારણે વનસ્પતિનો મોટા પાયે નાશ થાય છે, જેને લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. તેથી વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ, વાતાવરણના પ્રદૂષણમાં વધારો નોંધાય છે. એક કારણે છે એ નોંધી મોટા પાયે વનસ્પતિનો નાશ થવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને આવા સંકેત અને રાસાયણિક સૂત્ર નું પ્રમાણ વધે છે. જેથી શું થાય છે તો કે વૈશ્વિક તાપમાન વધે છે, જેને ઇંગ્લિશમાં ગ્લોબલ વોર્મિંગ કહેવાય. વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધે છે, હવે બીજું કારણ એ છે જો કે વૃક્ષો છે એના મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરે છે, માટીના કણોને જકડી રાખે છે. હવે જેમ વધુ વૃક્ષો કપાશે એમ માટીનું ધોવાણ વધશે, બરાબર. જમીનને છિદ્રાળુ બનાવે છે, તો એ છિદ્રો દ્વારા પાણી છે એની નિતાર શક્તિ વધે એટલે જમીનમાં વરસાદનું પાણી નીતરી અને ભૂગર્ભ જળ સ્વરૂપે સંગ્રહિત થાય. પરંતુ જો વનસ્પતિનું પ્રમાણ ઘટે તો ભૂગર્ભ જળના સ્તરમાં પણ ઘટાડો થાય છે, જમીનનું ધોવાણ પણ વધે છે. એ કારણે આપણે વનસ્પતિના મૂળ આપણે કારણ છે વનસ્પતિના પ્રમાણમાં ઘટાડો થતા જમીનનું ધોવાણ એટલે ફળદ્રુપતા ઘટે. બીજું શું થાય તો કે જળ નિતાર શક્તિ ઘટે એટલે ભૂગર્ભ જળનું પ્રમાણ ટૂંકમાં વનસ્પતિ છે એને માટે જરૂરી એવા પોષક દ્રવ્યો જમીનના ધોવાણને કારણે વહી જાય છે, પાણી સાથે વહી જાય એટલે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. એટલે એક વખત વનસ્પતિનો ઘટવાનું ચાલુ થાય, જમીનની ફળદ્રુપતા ઘટતી જાય તો આપોઆપ
વનસ્પતિનું પ્રમાણ ઘટવા લાગે છે, બરાબર. એટલે વન નાબૂદીનું પ્રમાણ એ વધી જાય છે. અને બીજું, ભૂગર્ભ જળનું પ્રમાણ ઘટે છે. જમીનની અંદર જે કૂવા કે બોરમાંથી આપણે બહાર કાઢીએ છીએ ભૂગર્ભ જળ હોય છે. આ ભૂગર્ભ જળનું પ્રમાણ ઘટે તો જમીનની અંદર પેટાળમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય એના ઉપર પણ અસર થતી હોય, બરાબર. સારું, હવે ત્રીજું કારણ જોઈએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને બદલામાં ઓક્સિજન વાતાવરણમાં પાછો ઉમેરે છે. એટલે કે ઓક્સિજનના પ્રમાણને નિયત જાળવી રાખે છે. જો વનસ્પતિનું પ્રમાણ ઘટી જશે તો ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે ને ઓક્સિજન ઉમેરે છે. જો કાર્બન ડાયોક્સાઇડ વધે છે તો હું તો આપણે લઈ લીધું કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે વાતાવરણમાં ઘટી જાય છે, કેમ કે વનસ્પતિ ઘટવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય છે. અને કાર્બન ડાયોક્સાઇડને વૈશ્વિક તાપમાન એટલે ગ્લોબલ વોર્મિંગ વધે છે. શું કામ ગ્લોબલ વોર્મિંગ વધે છે એ પણ મેં સમજાવ્યું કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સૂર્યની જે ઉષ્મા પૃથ્વી ઉપરથી પરાવર્તિત થઈને વાતાવરણમાં પાછી ફરતી હોય ત્યારે તે ઉષ્માનું શોષણ કરે છે. એટલે CO2નું પ્રમાણ વધતા વૈશ્વિક તાપમાનમાં વધારો નોંધાય છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. તે અલગથી ગ્લોબલ વોર્મિંગની ટૂંકમાં છે. એમાં કેટલું લખવાનું એ હું અત્યારે બોલ્યું એટલું તમારે જોઈ લેવાનું, બરાબર. આ તો આપણે એની અસરોમાં લખ્યું છે એટલે ટૂંકમાં લખ્યું છે. એનાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. અહીંયા આપણે લખશું કે ઓક્સિજન ઉમેરે છે, પરંતુ વન કટાઈથી અથવા તો વન નાબૂદીથી ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, CO2નું પ્રમાણ વધે છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, બરાબર. પછી ગ્લોબલ વોર્મિંગને લીધે એટલે કે વન નાબૂદીથી વર્ષ ગ્લોબલ વોર્મિંગ થાય એટલે તાપમાનમાં જે ફેરફાર થાય, ઋતુચક્રમાં ફેરફાર થાય એ બધું બરાબર છે. પરંતુ વન નાબૂદી છે તો વૃક્ષો છે એ વાદળાને આકર્ષે છે, એટલે કે વાદળાનું પ્રમાણ વધારે છે. કેવી રીતે વધારે છે? તો કે વનસ્પતિના પર્ણો સતત બાષ્પોત્સર્જન દ્વારા વાતાવરણમાં પાણીની વરાળ ઉમેરે છે. એટલે વાતાવરણમાં રહેલા પાણીની વરાળ ઉપર છે અને વાદળાના નિર્માણમાં ભાગ લે છે. એટલે જમીન કે દરિયાની સપાટી ઉપરથી જેટલું બાષ્પીભવન થાય છે એટલા જ પ્રમાણમાં વનસ્પતિના પર્ણો દ્વારા પણ બાષ્પોત્સર્જનથી બાષ્પ છે વાતાવરણમાં ઉમેરે છે. તો વન નાબૂદીને કારણે વરસાદનું પ્રમાણ ઘટે છે. તેથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. દુષ્કાળનું પ્રમાણ વધી જાય એટલે વળી પાછું જમીન છે એમાં ભેજનું પ્રમાણ ઘટે, એટલે વળી પાછું વનસ્પતિનું પ્રમાણ ઘટે. એ વન નાબૂદીની સમસ્યા છે વધુને વધુ વિકલ્પી જાય. એ પણ એક ખાસ અગત્યનું છે. પછી આગળ આપણે કીધું કે જમીનનું ધોવાણ વધે, ફળદ્રુપતા ઘટે તો જમીન પડતર
બંજર બને અને લાંબા ગાળે એ રણમાં ફેરવાય છે, બરાબર. એટલે ટૂંકમાં વનનાબૂદીને કારણે રણનું નિર્માણ વધે છે, અથવા તો બીજી રીતે કહીએ તો વનનું પ્રમાણ વધે છે. રણનું પ્રમાણ વધે છે એટલે કે ટૂંકમાં રણ વિસ્તાર વધે છે, બરાબર. તો આ ઘણા બધા વનનાબૂદી સાથે બીજી ઘણી બધી સમસ્યાઓ જોડાયેલી છે, જેમાંની કેટલીક મુખ્ય છે એને આપણે નોંધી છે. તો તમને વનનાબૂદી એટલે શું, વનનાબૂદીના કારણો જણાવો, એક એવો સવાલ આપણે જોયો. અને બીજો, વનનાબૂદીના પરિણામો જણાવો. તો આટલા પરિણામો છે, વનનાબૂદીને કારણે આટલી સમસ્યાઓ ઉદ્ભવે છે. રણ વિસ્તાર પ્રમાણ વધે, પછી ટૂંકમાં ઘણી બધી જંગલો છે એના એ પાણીની નિતાર શક્તિ વધારે છે, બરાબર, જેને લીધે જમીનમાં પાણી ભૂગર્ભ રીતે સંગ્રહિત થાય. પરંતુ જો જંગલો ન હોય તો પાણી વહેતું જાય, એટલે કે પૂરનું પ્રમાણ વધે છે. પછી ભૂગર્ભ જળનું પ્રમાણ ઘટવાથી જમીનના પેટાળની અંદર પણ કેટલીક પ્રક્રિયાઓ થાય, જેને લીધે ભૂકંપનું પ્રમાણ વધે. જમીનનું ધોવાણ થાય એટલે શું થઈ શકે, તો કે જમીનનું બંધારણ બગડે. જમીનનું બંધારણ બગડે, પોષક તત્વોનું પ્રમાણ ઘટે, જમીનની ફળદ્રુપતા ઘટે. એમ એક કારણની સાથે સાથે અસંખ્ય સમસ્યાઓ પણ જોડાયેલી છે. તો આટલી સમસ્યાઓ છે, તમે ધ્યાનથી વિડીયોને પોઝ કરી અને લખી નાખજો. પુસ્તકની અંદર એને કારણો સાથે આપેલી છે, બરાબર. એટલે કારણોને સાથે સાથે એક દરેક વનસ્પતિના પાંદડાઓ જે જમીનમાં ઉમેરાય તો એને લીધે વનસ્પતિમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધે છે. પણ વનનાબૂદીથી જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઘટે છે. તો આટલા છે, તમે નોંધી લેજો. એકવાર આ કેવી છે તમને વિડીયો પોઝ કરીને નોંધી શકો. સારું, હવે આની સાથે 2-3 સવાલ છે, નાના છે, એ પણ આપણે જોઈએ. એક સવાલ છે કે ટૂંકમાં લખો. ટૂંકનો લખો ગ્લોબલ વોર્મિંગ. હવે જો ગ્લોબલ વોર્મિંગની ટૂંકનોંધ છે એ અને એની અસરો બંને વસ્તુ લખવાની. તો એની અંદર આપણે જો મુદ્દો લખ્યો ને છે કે વનનાબૂદીને કારણે વનસ્પતિનું પ્રમાણ ઘટે છે. એ વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને વાતાવરણમાં તેનું પ્રમાણ જાળવી રાખે છે. પણ વૃક્ષોનું પ્રમાણ ઘટે છે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. એ કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીન હાઉસ વાયુ છે, એટલે કે તે વાતાવરણમાંથી સૂર્યપ્રકાશ છે પૃથ્વી ઉપર આવે છે અને પૃથ્વી ઉપરથી પરાવર્તિત થાય છે દરમિયાન એની અંદર રહેલા ઉષ્મા વિકિરણોનું શોષણ કરે છે. એટલે જેમ CO2નું પ્રમાણ વધે એમ ઉષ્માના શોષણનું પ્રમાણ વધે છે. એટલે વૈશ્વિક તાપમાનમાં વધારો નોંધાય છે. વૈશ્વિક તાપમાનમાં જે વધારો થાય છે તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે શું થાય છે? તો કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે તાપમાનમાં વધારો થાય છે,
ખૂબ તાપમાન વધે છે એટલે જળચક્રનું સંતુલન બગડી જાય છે, દુષ્કાળ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે, ઋતુચક્રમાં ફેરફાર આવે છે વગેરે આપણે જોઈ લેવાની. તો એની ટૂંકમાં છે એમાં બે મુદ્દા આવશે, વ્યાખ્યા અને સમસ્યા. વ્યાખ્યામાં લખીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાપરે છે, પરંતુ વનસ્પતિને કારણે વનસ્પતિનું પ્રમાણ ઘટતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વી ઉપરથી પરાવર્તિત થતી ઉષ્માનું શોષણ કરે તેવો છે. પૃથ્વી પરથી પરાવર્તિત થઈ ઉષ્માનું શોષણ કરે છે, તેથી તેનું પ્રમાણ વધે. તાપમાનમાં વધારો નોંધાય છે. વૈશ્વિક તાપમાનના વિશ્વના સરેરાશ તાપમાનમાં થતા વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. તેનાથી થતી સમસ્યા તો વૈશ્વિક તાપમાનના વધારો એ જળચક્રમાં વિસંગતતા ઊભી કરે છે, અથવા તો તમે એમ કે એનું સંતુલન બગાડે છે. ગ્લોબલ વોર્મિંગથી જળચક્રનું સંતુલન બગડે છે. તેથી દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી સમસ્યા ઉદ્ભવે છે. ઋતુચક્રમાં ફેરફાર થાય છે. તો જો એ ટુકડો મેં લખાવી છે, બરાબર. બીજી ટુકડો તમારે જાતે લખવાની છે. હવે આ જે ટુકડો છે ને એ તમે વિડીયો પોઝ કરી અને નોંધી લેજો તમારી ફેરફાર.
સવાલ છે કે રણનું નિર્માણ કેવી રીતે થાય છે? તો જો વૃક્ષો છે એના મૂળ અને એટલે કે વનસ્પતિના મૂળ જમીનના કણોને જકડી પણ વન નાબૂદીથી જેમ જેમ વનસ્પતિનું પ્રમાણ ઘટે છે જમીનનું ધોવાણ વધે છે. જમીનનું વધતું જતું ધોવાણને કારણે ઉપરથી જે ભૂમિકણો કે માટી કણો છે એ વહી જાય છે, જેને લીધે ભૂમિનું ઉપરી પડ કે સ્તરનું ધોવાણ થાય છે. ખડકોનું સ્તર ઉપર આવે છે. આવા સખત પથ્થરોનું પ્રમાણ વધવાથી સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ ઘટે છે અને જમીન પડતર બંજર બને છે અને લાંબા ગાળે રણનું નિર્માણ થાય છે. તમારા પુસ્તકમાં પાના નંબર 78 છે ને એની અંદર સરસ રીતે આપેલું છે કે વનનું નિર્માણ કેવી રીતે થાય છે. બીજો ફકરો છે પહેલા પાઠમાં, તો તમે જો એમાંથી લર્ન કરો અને એનું લખો ફેસબુકની અંદર. આ ટૂંકનો છે એને લખી નાખો. તો આજે આપણે મોટા 2 સવાલ અને 2 ટૂંકનો અભ્યાસ કરીએ. બરાબર? આટલું રાખીએ. થેન્ક યુ.